નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોસ્વામી નીતિન સર શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીકોમ સેમ 3 ના વિદ્યાર્થીઓ માટેના ઇન્કમ ટેક્સ વિષય એટલે કે આવકવેરાનો કાયદો એ વિષયનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અને હું બંને જાણીએ છીએ અંદર કે ઇન્કમ ટેક્સ એટલે કે તમે જે આવક કમાઓ છો અથવા તો આપણે જે આવક કમાઈએ છીએ એ આવક ઉપર આપણે કંઈક ટેક્સ ભરપાઈ કરવાનો થતો હોય છે. એટલે કે આપણે ભારતમાં જ રહીએ છીએ અને ભારતની જ સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, એમાંથી આપણે જે આવક મેળવીએ છીએ તો એ આવક પર આપણે થોડી ઘણી રકમ સરકારને ચૂકવવી પડતી હોય છે, જેના કારણે સરકાર છે એને હસ્તગત ચાલતી સંસ્થાઓ અથવા તો અન્ય પદ્ધતિઓ છે એની અંદર કંઈક એ રકમને ઉપયોગમાં લઈ શકે અથવા તો સરકારી ભંડોળની અંદર એ આવક તરીકે રકમ ઉમેરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરવાનો છે બીકોમ 3 અને બીકોમ 4 ની અંદર એટલે કે સેમ 3 અને સેમ 4 આ બેની અંદર તમારે ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ આવશે SY ની અંદર, જેમાં તમારે પાર્ટ 1 અને પાર્ટ 2 એ બંનેની અંદર અલગ અલગ કેટલાક યુનિટ એવા છે જેની અંદર થિયરિકલ માહિતીઓ છે, જેમાં સામાન્ય માહિતીઓ અને કેટલીક ટૂંકનોંધ વિષયની માહિતીઓ છે, જ્યારે કેટલાક યુનિટની અંદર તમારે દાખલાઓની ગણતરી કરવાની છે. તો જેમાં ગણતરીની જરૂરિયાત હશે એમાં પ્રેક્ટિકલ સબ્જેક્ટ તરીકે આપણે ગણતરીઓ અંદર દર્શાવી દઈશું, અને જેમાં બીજી થિયરિકલ માહિતીઓ હશે તો એ માહિતીઓ તમારે પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે એટલા માટે તમારે જાતે તૈયાર કરી શકવાની છે. હું સામાન્ય માહિતી અને એને સમજાવી તમને દઈશ. હવે જોઈએ આપણે અત્યારે છે યુનિટ આપણો વિષય છે આવકવેરાનો કાયદો અને પ્રેક્ટિસ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે થોડાક સમય પહેલા GST ની રચના કરવામાં આવી અને એ કાયદો છે અમલમાં લાવી અને સંપૂર્ણ જગ્યાએ કે બધી જ જગ્યાએ એક જ ટેક્સ રહી શકે, એક જ કર ભરપાઈ કરી અને એની ગણતરીઓ થઈ શકે એના માટેના નિયમો ભારત સરકારે લગાવેલા છે. તો એ મુજબ પણ ઘણી ગણતરીઓ આવે છે, એ આગળના યુનિટમાં આવશે ત્યારે વધારે ડિટેલમાં આપણે જોઈશું. અત્યારે આપણે જે પહેલો ભાગ છે એની અંદર કયા કયા યુનિટ ભણવાના છે એની સામાન્ય માહિતીઓ પહેલા જોઈએ. યુનિટ નંબર 1, આવકવેરા અધિનિયમ 1961 કે આવકવેરાનો કાયદો છે 1961 ની અંદર તૈયાર થયેલો છે, એની સામાન્ય પ્રાથમિક પરિચય અને પાયાના ખ્યાલ. તો અંદર પ્રાથમિક પરિચયની અંદર કોણે આવક ટેક્સ ભરપાઈ કરવાનો છે, કેવી રીતે ભરપાઈ કરવાનો છે, કઈ તારીખે ભરપાઈ કરવાનો છે અથવા તો કેટલી રકમ ભરપાઈ કરવાની છે, આ બધી જ બાબતોનો સમાવેશ આ પહેલા યુનિટની અંદર થઈ જાય છે. જેની અંદર સામાન્ય માહિતીઓ હોય કે ભારતમાં રહેતા હોય એ લોકો એની નિયત તારીખ એટલે ચોક્કસ તારીખ આપેલી હોય, તારીખની અંદર એ રકમ ભરપાઈ કરવાની હોય, કેટલી રકમ તો કે એ જેટલી આવક કમાય છે એટલી. બીજું, ભારત સરકારે કેટલીક આવક માટે તમને છૂટછાટ આપેલી હોય, જેમ કે 3 લાખ રૂપિયા સુધીની આવક એટલે 2,50,000 થી 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન હોય તો ત્યારે તમારે નથી પડતું. એનાથી ઉપરની કોઈ રકમ આવ જાય એટલે એના પર તમારે ટેક્સ ભરપાઈ કરવાનો થતો હોય છે. આવી અલગ અલગ છૂટ અલગ અલગ પ્રદેશોની અંદર આપેલી હોય તો એ મુજબ એની ગણતરીઓ કરવાની થતી હોય છે. ખાસ કરીને ભારતના સંદર્ભમાં હોય તો બધી જગ્યાએ GST લગાવીને બધી જગ્યાએ એક સમાન દર કરી રાખેલો છે. પછી અંદર એક નવો ટોપિક આવશે આકારણી અને ત્યારબાદ પાછલું વર્ષ. પાછલું વર્ષ એટલે જે વર્ષે તમે કાર્યવાહી કરો છો એનાથી પાછળનું વર્ષ કે ત્યારે તમારી ગણતરીઓ થઈ ગયેલી છે એ, અને આકારણી વર્ષ એટલે જે વર્ષમાં તમારા ટેક્સની ગણતરી કરવામાં આવતી હોય તો એ વર્ષ. એમાં યુનિટ શરૂ થશે ત્યારે આપણે વધારે ડિટેલમાં એમાં જોશું. ત્યારબાદ છે રહેઠાણ વિશે દરજ્જો અને કરમુક્તાઓ. ભારતની અંદર કેટલીક વાર એવું બનતું હોય કે ઘણા બધા લોકો એવા હોય કે પોતાના બિઝનેસથી થોડા સમય માટે ભારતથી દૂર જતા હોય, ફરી વાર પાછા ભારતમાં આવીને રહેતા હોય, એવું થતું હોય. કેટલાક લોકો ભારતમાં જ રહેતા હોય પણ એની સંપત્તિ છે વિદેશની અંદર હોય, અથવા તો વિદેશમાં રહેતા હોય અને સંપત્તિ ભારતમાં હોય, એવું પણ બની શકે. ત્યારબાદ ઘણીવાર એવું થતું કે થોડાક સમય ભારતમાં હોય, થોડાક સમય અન્ય વિદેશની અંદર એ ફરતા રહેતા હોય અને ત્યારે એ લોકો આવક કમાય છે તો તેના માટે કન્ફ્યુઝન થાય કે વિદ્યા એની ગણતરી કેવી રીતે કરવી. તો એના માટેની માહિતીઓ કેટલીક આપેલી છે, રહેઠાણ વિશે દરજ્જો કરવા માટેની શરતો આપેલી છે. એ શરતોનું પાલન થતું હોય તો એ ભારતનો રહીશ છે એમ ગણવાનું છે. જો શરતનું પાલન ન થતું હોય તો એ બિન રહીશ છે એ મુજબ દર્શાવી અને ત્યાર પછી કોઈ સામાન્ય રહીશ હોય તો સામાન્ય રહીશ એની ગણતરીઓ કરી અને એને કેટલા રૂપિયા ટેક્સ ભરપાઈ કરવાનો છે એની ગણતરી તમારે કરવાની થતી હોય છે. ત્યાર પછી કરમુક્ત આવક એટલે તમે જે આવક કમાવો છો એમાંથી કેટલીક આવક ભારત સરકારે તમે સારું કાર્ય કરો છો તેના માટે કરમુક્ત કરેલી હોય. જેમ કે તમે કોઈ દાન આપો છો તો એ દાનની રકમ છે 80C મુજબ કરમુક્ત કરેલી હોય તો ત્યારબાદ કલમ મુજબ કેટલીક એને કરમુક્ત કરેલી છે તો એ રકમ ભરપાઈ કરવાની થતી નથી.
ત્યારબાદ છે ગ્રોસ કુલ આવકમાંથી કપાવો. ગ્રોસ આવક એટલે કે તમે જે આવક કમાવો છો બધી આવક, તમે તમારા જે કે અન્ય જગ્યાએ કોઈ બેંકની અંદર પૈસા મૂકેલા છે ત્યાંથી આવક કમાવો છો એ આવક, તમે કોઈ જમીન મકાન પ્લાન્ટ યંત્રો એ કે વેચો છો એમાંથી જે આવક કમાવો છો એ, અથવા તો તમે કોઈ કંપની અંદર કામ કરો છો ત્યાંથી જે પગાર મેળવો છો એ, આ બધી આવકમાંથી કેટલીક આવક કપાત થતી હોય છે જે બાદ કરી શકાતી હોય તો એ મુજબ એને બાદ કરવાની થતી હોય છે, એની સામાન્ય ગણતરીઓ છે. ત્યારબાદ છે કરમુક્ત આવક કલમ 10. કઈ કઈ આવક છે કરમુક્ત છે? કરમુક્ત એટલે કે તમારે ટેક્સમાં એની ભરપાઈની રકમ કરવાની થતી નથી, એના પર કોઈ ટેક્સ ભરપાઈ કરવાનો નથી. જેમ કે કોઈ ખેતીની આવક હોય તે કરમુક્ત છે, ખેતીની આવકમાંથી જે આવક કમાવો છે એની પર કોઈ ટેક્સ ભરપાઈ કરવાનો થતો નથી. એ મુજબ અલગ અલગ આવક બીજા અલગ અલગ શીર્ષક જે હોય તો એની માહિતીઓ એ યુનિટમાં આપેલી છે. ત્યારબાદ છે આકારણીની કાર્યવાહી. આકારણી કરવી એટલે કે સામાન્ય ગણતરીઓ કરવી. આકારણીની કાર્યવાહી એમાં છે આવકવેરાનું રિટર્ન, કાયમી ખાતા નંબર અને સ્વ મૂલ્યાંકન. આવકવેરાનું રિટર્ન તમે ઘણી બધું એવું સાંભળેલું છે કે એ લોકો છે રિટર્ન ભરે છે, તમારા ફ્રેન્ડ અથવા તો બીજા અન્ય કોઈ વ્યક્તિ હોય તો એવું સાંભળેલું એ લોકો એમ કીધું કે રિટર્ન ફાઇલ તૈયાર કરે. તમે જે આવક કમાવો છો એ આવકમાંથી તમારે જે ફાઇલ રકમ આપવાની થતી હોય છે સરકારને, એના માટેની ચોક્કસ મુદ્દાઓ એના નિયમો મુજબની પદ્ધતિ મુજબ એનું ફોર્મેટ છે મુજબ તૈયાર કરી અને એની રકમ ભરપાઈ કરવાની થતી હોય છે. વાર્ષિક જે આવક કમાવો છો એ આવક પર તમારે થોડી ઘણી રકમ સરકારને ચૂકવવાની થતી હોય છે. એ છે આવકવેરાનું રિટર્ન. ત્યારબાદ છે કાયમી ખાતા નંબર. ગુજરાતી નામ છે એટલે તમને ના ખ્યાલ હોય પણ તમને એ ખ્યાલ છે કે પાન કાર્ડ સાંભળેલું છે ને વિદ્યાર્થી મિત્રો? તો પાન કાર્ડ છે એની અંદર સંપૂર્ણ વિગતો એટલે કે તમે જે આવકની લેતી દેતી કરો છો, કોઈ જગ્યાએ બેન્કિંગ વ્યવહાર કરો છો, નાણાકીય વ્યવહાર કરો છો તો તરત પાન કાર્ડની જરૂરિયાત રહેતી હોય છે. અત્યારના નિયમો મુજબ રૂપિયા 50,000 થી ઉપરની લેવડ દેવડ તમારે કરવી હોય, 50,000 કે એનાથી ઉપરની, તો તરત પાન કાર્ડની જરૂરિયાત રહેતી હોય છે. તો પાન કાર્ડ કેવી રીતે કઢાવવું, કોણે કઢાવવું, કયા કયા દસ્તાવેજો રજૂ કરવા એ સામાન્ય માહિતીઓ તમારી અંદર આવતી હોય છે અને પરીક્ષાની અંદર થિયરીની અંદર ટૂંકનોંધ તરીકે પણ પૂછાય છે. ત્યારબાદ છે સ્વ મૂલ્યાંકન. સ્વ મૂલ્યાંકન કરવું એટલે પોતે જાતે ગણતરીઓ કરવી. ઘણા બધા લોકો છે અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખી અને ત્યારબાદ એની પાસે પોતાના હિસાબોની ગણતરી કરાવતા હોય છે. ઘણા ખરા લોકો એવું કરતા હોય છે કે પોતે પોતાની જાતે ગણતરીઓ કરતા હોય છે અને પોતાની રીતે ગણતરી કરી શકે એ આવક ઉપર અને ત્યાર પછી એમાં એ દર્શાવી શકે કે હવે રકમની ભરપાઈ કરવાની છે અથવા તો એને કેટલા રૂપિયા ભરપાઈ સરકારને કરવાના છે એ. જો એમાં કઈ ઘટતી હોય તો એ માહિતી તરત આવકવેરા અધિકારી આપે તો આપણે ચૂકવી આપવાની છે અને વધારે માહિતી હોય તો એ પાછી આપણને આપી દેતા હોય છે. એટલે કે સ્વ મૂલ્યાંકન પોતે ગણતરીઓ કરવી. ત્યારબાદ છે આવકવેરાના શીર્ષકો. પગાર 1. આગળ આપણે જે આવકવેરાના શીર્ષકો આવશે. પગાર 1 ની અંદર તમારે સામાન્ય ગણતરીઓ કરવાની છે. તમે પગાર મેળવો છો તેમાંથી કેટલી રકમ તમને બાદ મળી શકે એમ છે તો એ રકમ બાદ કરવાની છે અથવા તો અન્ય આવક થયેલી હોય એ આવકમાંથી દર્શાવવાની છે. અને ત્યારબાદ છે મકાન મિલકતની આવક. તમારી જે મકાન મિલકતની આવક છે એમાંથી કેટલીક વાર તમે ભાડે રહેતા હોય, તમારા મકાન કેટલીક વાર ભાડે આપેલા હોય તો એ આવકમાંથી તમને કઈ આવક થતી હોય, કેટલાક મકાન તમે વેચી દીધેલા હોય. માની લો કે અત્યારે તમે 5 લાખ રૂપિયાનું મકાન લીધેલું છે, આજથી 10 વર્ષ પછી એ મકાન વેચશો તો એના 25 લાખ રૂપિયા મળેલા છે તો એના ઉપર તમારે કેટલો ટેક્સ ભરપાઈ કરવાનો છે એ બધી સામાન્ય માહિતી અંદર થતી હોય છે. એટલે કે આપણે કુલ આ સેમેસ્ટરની અંદર આ 7 યુનિટ આપણે ભણવાના છે. 7 યુનિટની અંદર પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટેના 2 થી 3 યુનિટ છે જેની અંદર દાખલાઓની ગણતરી કરવાની થતી હોય અને બાકીના યુનિટની અંદર થિયરિકલ માહિતીઓ છે એટલે સરળતાથી તમે એનો અભ્યાસ કરી શકશો. હવે જોઈએ આપણે યુનિટ નંબર 1 જેમાં છે તો આપણી યુનિટનું નામ છે અંદર આવકવેરા અધિનિયમ 1961, સામાન્ય માહિતીઓ એટલે કે પ્રાથમિક પરિચય અને પાયાના ખ્યાલો. તો વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થતા છે આવકવેરા અંગેના, કારણ કે અત્યાર સુધી તમારે સબ્જેક્ટની અંદર આ સબ્જેક્ટ આવેલો નથી. એફવાય અથવા તો આગળના ધોરણમાં પણ આ સબ્જેક્ટ અત્યારે તમારે આવેલો નથી. એટલે લીધે તમને એની સામાન્ય માહિતીઓ ન ખ્યાલ હોય તો તમારા મનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે બધા જ પ્રશ્નો મેં અહીંયા દર્શાવેલા છે. તમારા મનમાં અથવા કોઈ વિદ્યાર્થીને એવું થાય કે આવકવેરો એટલે શું, તો ક્વેશ્ચન તમારા મનમાં થાય તો આપણે સામાન્ય એમ કહી શકીએ કે આવકવેરો એટલે કે આવકવેરો એ આવક પરનો વેરો છે. તમે જે આવક કમાવો છો એ આવક પર તમારે વેરો ભરપાઈ કરવાનો છે. જેમ કે તમે ઘરે જોયેલો છે ઘર વેરો તમારે આવતો હશે, આવે છે બધા વિદ્યાર્થીઓને આવતો હોય કે બધાના ઘર છે એના ઘર વેરો ભરવાનો થતો હોય.
કારણ કે આપણે અહીંયા ભારતમાં જ રહીએ છીએ અને જે તે ગામની નગરપાલિકાના અંતર્ગત આપણે આવતા હોય તો ત્યાં આપણે એની સ્ટ્રીટ લાઇટ, એના બીજા અન્ય કનેક્શનો હોય તો એ પાણી અને એવા અન્ય એના સાધનો છે બધાનો ઉપયોગ કરીએ છીએ તો એના પર આપણે સામાન્ય થોડી ઘણી રકમ છે સરકારને ભરપાઈ કરવાની થતી હોય છે. એ કરવેરો છો. એ જ રીતે તમે જે આવક કમાઓ છો એ આવક પર તમારે સરકારને અમુક ટકા રકમ આપવાની થતી હોય છે. એ તમારી આવક પરનો વેરો. એટલે કે આવક વેરો એટલે શું? તો કે આવક વેરો એ આવક ઉપરનો વેરો છે. પછી બીજો પ્રશ્ન એ તમારા મનમાં થાય કે સર આવક વેરો કોને લાગુ પડે છે? બધાને આવક વેરો ભરપાઈ કરવાનો છે? તમે હું બધા આવક વેરો ભરપાઈ કરવાનો નથી, પણ જે વ્યક્તિઓને એટલે કે આવક વેરો ભારતમાં રહેતી અને આવક કમાતી દરેક વ્યક્તિને લાગુ પડે છે. હું જે આવક કમાઉં છું તેના પર મારે ભરપાઈ કરવો પડે. તમે જે આવક કમાતા હો તો તમારે આવક પર ભરપાઈ કરવો પડે. ભારતમાં રહેતી અને ભારતમાં જ આવક કમાતી દરેક વ્યક્તિ ઉપર એ આવક વેરો લાગુ પડે છે. અથવા તો ભારતમાં રહેતી હોય અને વિદેશની અંદર કોઈ સંસ્થા હોય તો પણ થોડી ઘણી રકમ એને ભરપાઈ કરવાની થતી હોય છે. એટલે કે ભારતમાં રહેતી અને આવક કમાતી દરેક વ્યક્તિને આવક વેરો લાગુ પડે છે. પછી તમારા મનમાં એવો ક્વેશ્ચન થાય કે સર આવક વેરો ક્યારે લાગુ પડી શકે? દર વખતે આવક વેરો લાગુ પડે છે? માની લો તમે 100 રૂપિયા ગણો તો 100 રૂપિયા પર આવક ભરવાની છે ટેક્સ? નહીં. તો ક્યારે? તો એના માટે છે કે કાયદાએ નિયત કરેલ મર્યાદાથી આવક વધે ત્યારે આવક વેરો લાગુ પડે છે. કાયદાએ અમુક નિયમો રાખેલા છે. એ આવકથી વધારાની આવક થાય ને તો એના પર ટેક્સ ભરપાઈ કરવાનો છે, નહીંતર તમારે ભરપાઈ કરવાનો નથી. અત્યારના નિયમો મુજબ 2,50,000 થી 3 લાખ સુધીની આવકની મર્યાદાઓ છે. ત્યાં સુધીની આવક વધે એટલે પછી તમારે ટેક્સ ભરપાઈ કરવાનો થતો હોય છે એની અંદર. ત્યાર પછી આવક વેરો કયા દરે ભરવાનો રહે છે? એની કોઈ ચોક્કસ ટકાવારી છે? તો કે હા, નાણાં ધારો એટલે કે આવકવેરા અધિનિયમે જે બાબતો નક્કી કરેલા છે એને જે દર નક્કી કરેલા છે એ દર મુજબ તમારે ટેક્સ ભરપાઈ કરવાનો થતો હોય છે. એના માટે છે કે દર વર્ષે નાણાં ધારા એટલે કે આવકવેરા અધિનિયમ છે એ આવકવેરા અધિનિયમ દ્વારા નક્કી કરેલા દરે આવકવેરો ભરપાઈ કરવાનો છે કે એને જેટલા દર નક્કી કરેલા છે એ મુજબ તમારે ટેક્સ ભરપાઈ કરવાનો રહેતો હોય છે. અને ત્યારબાદ છે કે આવકવેરો ક્યારે ભરવાનો રહે છે, કે પૈસા ક્યારે ભરવા, કોને ભરવા, કેવી રીતે ભરવા, આ બધા પ્રશ્ન મનમાં થાય તમારે. તો યાદ રાખજો આવકવેરો છે એ હિસાબી વર્ષ એટલે કે આપણે ખ્યાલ છે એકાઉન્ટના વિદ્યાર્થીઓ હોય છે 31/3 આપણો હિસાબ વર્ષ શું થઈ જાય? પૂરું. હિસાબી વર્ષ કે પાછલા વર્ષની આવક ઉપર એના પછીના આકારણી વર્ષની અંદર આવકવેરો ભરપાઈ કરવાનો છે. હવે પાછલું વર્ષ અને આકારણી વર્ષ આ બે ક્વેશ્ચન તમારા માટે પ્રશ્ન નવા છે એની અંદર, અથવા તો શબ્દ પણ તમે ત્યાં સુધી સાંભળેલા ન હોય. પાછલું વર્ષ એટલે યાદ રાખજો, જેમ કે તમે કોઈ 2015-16 અને બીજું છે 2016-17. હવે 15-16 ની અંદર તમે વર્ષ તમારું પૂરું થઈ ગયું છે. 31/3/2016 તમારું વર્ષ પૂરું થઈ જાય. આ વર્ષ છે 31/3/2016 ના રોજ પૂરું થાય. નવું વર્ષ ક્યારે શરૂ થાય? એના પછીના દિવસે, એટલે 1/4/2016 ના રોજ નવું વર્ષ શરૂ થઈ જાય. હવે તમે જે 1/4/2016 છે ને એ તમારું આકારણી વર્ષ છે, ત્યારે તમારી ગણતરી કરવાની થતી હોય તો પણ એમાં કોની ગણતરી કરવામાં આવે છે? આ વર્ષની નહીં, કારણ કે એ વર્ષે તમે જે ગણતરી કરો છો એ વર્ષ તો તમારું શરૂ હોય. તો કયા વર્ષની? તો કે પાછલું વર્ષ એટલે કે આગળનું વર્ષ 31/3/2016. એ વર્ષ ક્યારે શરૂ થયેલું હોય? 1/4/2015 ના રોજ વર્ષ શરૂ થયેલું હોય. એટલે 1/4/2015 થી 31/3/2016 છે એ આપણું કયું છે? પાછલું વર્ષ છે. અને આકારણી વર્ષ એટલે શું? જે વર્ષની કે તમે ગણતરી કરો છો એટલે કે પછીનું 2016-17 1/4/2016 થી શરૂ થાય એટલે 17 સુધી એ છે આકારણી વર્ષ. એટલે કહે છે કે હિસાબી વર્ષની કે પાછલા વર્ષની આવક ઉપર એના પછીના એટલે કે આ પછીના આકારણી વર્ષ દરમિયાન આવકવેરો ભરપાઈ કરવાનો છે. કે એ વર્ષ દરમિયાન તમારી ગણતરી કરે, કેટલી આવક કમાણા છો 31/3 સુધીના બધા હિસાબો ક્લિયર કરે અને એના પછી તમે એની ટેક્સ ભરપાઈ કરવાનો થતો હોય. ઘણી બધી વાર તમારા ભાઈ અથવા તો તમારા પપ્પા અથવા રિલેશનમાં કોઈ વ્યક્તિ છે એ કોઈ એકાઉન્ટન્ટની અથવા તો કોઈ ઓફિસ સાથે જોડાયેલા હશે તો એ લોકો તમને ઘણીવાર એવું કહેતા હોય છે કે 31/3 એટલે કે માર્ચ એન્ડિંગ શરૂ છે તો કામ ઘણું બધું રહેતું હોય છે, એવું તમે સાંભળેલું હશે.
કામ રહેવાનો મતલબ શું? તો તેને ત્યારે બધી આવકની ગણતરીઓ કરવાની છે, સંપૂર્ણ માહિતી આવકવેરા અધિકારીને આપવાની છે, 31/3 બધા હિસાબો એને ક્લિયર કરી નાખવાના છે ત્યાં સુધી. કારણ કે પછીના દિવસે શું શરૂ થવાનું છે? નવું વર્ષ એટલે કે 1/4/2016 17 18 19 જે વર્ષ હોય એ વર્ષ એનું શરૂ થવાનું હોય છે. એટલા માટે માર્ચ એન્ડિંગ ની અંદર થોડી ઘણી કામગીરી એને વધારે રહેતી હોય છે. આગળ જોઈએ હજી આગળના અભ્યાસની અંદર આપણે અંદર કંપની કઈ છે, તે કંપનીને કેટલી પેટા કંપનીઓ હોય તો એ અથવા તેના કોઈ ભાગ આપેલા હોય તો એના વિશેનો અભ્યાસ કરીશું. શખ્સ એટલે કે વ્યક્તિ કોને કોને તમે ગણી શકો છો એ, આકારણી અને આકારણી વર્ષ એની સામાન્ય માહિતીઓ એટલે કે પહેલા એની અંદર સામાન્ય તમારા થિયરીઓ જ અંદર અભ્યાસની અંદર છે અને પછીના વિડિયો લેક્ચરની અંદર જે આ યુનિટમાં આપણે સામાન્ય માહિતીઓ જોઈશું. આભાર.